નમસ્કાર. નવપ્રવાહ ગુજરાતમાં આપનું સ્વાગત છે. વડોદરા જિલ્લાના ડભોઈમાં ઉભરાતી ડ્રેનેજ અને પીવાના ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહે જણાવ્યું હતું. નગરપાલિકા પ્રમુખે 3 દિવસમાં આ સમસ્યાનો નિકાલ લાવવાની હાકલ સાથે નવીન એસટીપી પ્લાન્ટ ઝડપથી શરૂ કરવામાં આવશેનું પણ જણાવ્યું છે. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ડ્રેનેજથી ગંદકી તેમજ પીવાના ગંદા પાણીની સમસ્યાની બૂમ ઉઠી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈમાં ડ્રેનેજની મુખ્ય લાઇન 1976થી નખાઈ છે, જે વારંવાર તૂટી જતા ગટર ઉભરાવાની સમસ્યાનું કારણ બને છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર બોર્ડ લેન્ડ રેકોર્ડ વડોદરાની ઓફિસને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં ડભોઈમાં 3 વર્ષથી કાર્યરત નહીં તે એસટીપી પ્લાન્ટ શરૂ કરવા તેમજ વારંવાર તૂટી જતી ડ્રેનેજ લાઇનને નવા પ્લાન્ટમાં ડાયવર્ટ કરવાનું સૂચન પણ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હાલમાં નગરજનોને પાણી ઉકાળીને પીવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે પાલિકા પ્રમુખ બીરેન શાહે આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવશે તેમ જણાવ્યું છે. વારંવાર નગરપાલિકાને સમાચાર આવી રહ્યા છે કે ગટરના પાણી દૂષિત થાય, પાણીમાં મળવાથી પાણી દૂષિત થાય છે અને ગંધાતું પાણી આવે છે. કેટલાક એરિયામાં, વધુમાં વધુ એરિયામાં ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે. અમે એનાથી જાણકારી છે, અમારે પૂરેપૂરી છે. એના માટે જ જીબીના કર્મચારી, પાણી પુરવઠાના કર્મચારી અને ચીફ ઓફિસર સાથે 2 દિવસ પહેલાં નગરપાલિકામાં મિટિંગ બોલાવી હતી તાત્કાલિક અસરથી, જેના કારણે એસટીપી પ્લાન્ટ, જે અમે જવા આવ્યો નહોતો રસ્તો, તો જેસી પર બેસીને એસટીપી પ્લાન્ટ પર ગયા હતા. ત્યાં જે 500ની લાઈન જે મેઇન પમ્પિંગથી જે જાય છે, એ લાઈન 200-500 મીટર પ્લાન્ટ બંધ હોય, 200-500 મીટરથી વચ્ચે એ લાઈન બ્રેક કરી ને નવી લાઈન જોઈન્ટ કરી મેઇન પમ્પિંગથી ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો છે. અને કદાચ આજે કાલ સાંજ સુધીમાં એ કાર્યરત થઈ પણ જશે ને એ કાર્યરત થયા બાદ 3-4 દિવસમાં ગટરના બધા જ પ્રોબ્લેમ ડભોઈમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે. મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રજાને નમ્ર વિનંતી છે કે પાણી લોકો ઉકાળીને પીવે 4-5 દિવસ માટે. પાણી અને ગટરની સમસ્યા એકદમ જ આવું આવી છે, કેમ કે 1976ની ગટરની લાઈન છે, જેના કારણે આ વારંવાર ડેમેજ થઈને તૂટી ગઈ છે. પોલીસ લાઈન બાજુ અમને બી હાલમાં તૂટેલી છે, જેથી કરીને અમે પ્રેશર કરીને અમે પાણી પુરવઠાના અધિકારીઓને એસટીપી પ્લાન્ટ જે અમને સોંપ્યો નથી, તો પણ અમે એમની લાઈનમાં જોડાણ કરવાની તકેદારી રૂપે પગલાં લીધા છે. ને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે પાણી જે 2 ટાઈમ નહોતું આવતું, પીવાનું પાણી જે નહોતું આવતું, એ કામગીરી પૂર્ણ થવાના આર પર છે. કાલ કે પરમ દિવસથી ડભોઈ નગરમાં રેગ્યુલર 2 ટાઈમ પાણી આવતું થશે. મારી પબ્લિકને ફરી નમ્ર વિનંતી છે કે પાણી પૂરતા પ્રેશરમાં પાણી આપે છે. જે લોકો મોટરનો ઉપયોગ કરતો હોય એ લોકો ના કરશો. એના કારણે ગટરના કોઈ નોર્મલ લીકેજ હોય છે, તો તમે પાણીને મોટરથી ખેંચતા પાણી, શુદ્ધ પાણીની અંદર ગટરનું પાણી મિક્સિંગ થાય છે અને પાણી ડોળું થાય છે, ગંદુ થાય છે, ને જે પીવા લાયક માટે હાનિકારક હોય છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે પાણી પીવા માટે પાણી ઉકાળીને પીવાનો 2-5 દિવસ માટે આગ્રહ રાખે. પોલીસ લાઇનમાં રિપેર કરે, 3 વાર રિપેર કરી, ત્યાં એરવાલ પણ અલગથી મૂક્યો, પણ તો પણ જેસે છે જેવી સ્થિતિ છે. પોલીસ લાઇન તો રિપેર કરતા પછી બહાર કરનેટ રોડ પર છે, ત્યાં પણ લીકેજ થયું. જે નવો આપણે જે ગટરનો જે મેઇન કૂવો છે, જે 4 કૂવાનું પાણી જે મેઇન પમ્પિંગમાં આવે, તે કૂવાની બહાર પણ લીકેજ છે. એટલે અમે તૈયારીમાં વિચાર એવો લાયા છે, સીઓ સાહેબને વાત કરી છે મેં, કે મેઇન લાઈન જે નવી લાઈન રાઇઝિંગ લાઈન નાખી છે ડીઆઈની ગટરની એસટીપીની, એમાં જોડાણનું કામ હાલમાં ચાલુ છે ને આ સાંજ સુધીમાં એ કામ પતી જશે. પણ એસટીપી પર જે 1.5 મીટર લાઈન જે જમીનની અંદર જે છે, ત્યાં જો તોડીને ચાલુ કરીશ તો પાછું માટી અંદર જશે, તો પાછો પ્લાન્ટ બંધ થાય, કૂવા બંધ થઈ જાય એવું હાલત છે. એટલે 1 દિવસ 2 દિવસમાં એક કામ કાર્યરત થશે, જેથી કરીને ગટરના સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ થશે. એવી મારી એ છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે 110%.